દાહોદ એલસીબી પોલીસ બુટલેગર પાસેથી 50,000 રૂપિયા લીધાનો વિડીયો વાયરલ। ચૂંટણી નજીક આવી રહી હોય બુટલેગરો પણ દારૂના ધંધામાં તેજ રાખવા થનગની રહ્યા છે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીવાવ ગામનો બુટલેગર અને એલસીબી પોલીસ વચ્ચે લેણદેણનો વિડીયો થયો વાયરલ। ચકચકાર મચી ગયો હતો, જેમાં બનાવની વધુ વિગત અનુસાર બુટલેગરની ભાભીનો વિડીયો વાયરલ। એલસીબી પોલીસ રેડ પાડી 2 પેટી વિદેશી દારૂ પકડાયો। પોલીસ દ્વારા 2 લાખની માંગણી કરવામાં આવી અને અંતે 1.50 લાખ નિકાલ બાદ 50,000 તાત્કાલિક આપ્યા। બાકીના નાણાં માટે મોબાઈલ લઈ લીધો હતો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જ્યારે કડક દારૂબંધી માટે પોલીસ તેમજ સરકાર ખૂબ જ મહેનત કરે છે, ત્યારે આવા વિડીયો શું સાબિત કરવા માંગે છે કે કંઈક ને કંઈક પોલીસ પણ દારૂ વેચનારને આમ નાણાંની લેતી દેતી કરીને ચોરી છુપે ધંધો કરાવતી હશે। આ તો વિડીયોમાં જણાય છે। એલસીબી પોલીસ મનહરભાઈ તેમજ દિનેશભાઈ 50,000 લઈને રફુચક્કર થઈ ગયા હતા તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। તો હું પાછો જેતપુર જવાનો છે, એ બાજુ આપણે ભેગા થતા ના તો અહીંયા આપણે કોર્ટની સામે આવ। કોર્ટની સામે ટ્રાફિક ઘણું છે યાર એમ બજારમાં। હા તો ધીરે ધીરે આવો ને ભાઈ, આવી જાવ ને ભાઈ। હવે એમ કીધું પહેલાં તો તમે પેલા નરેશનું નામ નાખી દો કે તું બીજા નહીં, તને પેલી કાલે વાત કરી પૂરું કર, પછી બીજી વાત કર। પણ નરેશનું નામ નાખી દઉં, ગાડીનું નામ નાખી દઉં એમ કીધું સુભાષ। એ આપણો વિષય નહીં, એ નરેશનો વિષય છે। તને આપણે જે વાત થઈ એ વાત કર ને। એ વાત બરોબર છે, પણ પેલો એમ કહે છે કે મારું નામ નાખી દઉં ને ગાડીનું નામ નાખી દઉં, શું કરવાનું એમ પૂછે છે પેલા। મેં તને એટલે જ પૂછ્યું તું કાલે, ચોધું નહીં બનાવતો એમ, પેલા એટલું જ તને પૂછ્યું તું। પણ પેલો કે બધું મારા જ ઘરનું આવ્યું ને બધું એમ કહે છે એમ હે બધું મારા ઘરનું જ આવ્યું, પછી કોઈ મતલબ હું એમ કહેતો હતો તું આવે જ નહીં આવતો એમ નથી, પણ આનું શું કરીએ એમ પૂછું તમને। એ બધું કોઈ લેવા દેવા, તું પેલું પૂરું કર ને પેલા। પણ પૂરું કે કેમ કરવું એમ કહે, કેટલું આલી એમ કહે છે પેલો। ભાઈ એવું ના હોય, તને નક્કી થઈ ગયું તો પતી ગઈ વાત, તે કરી કે મેં કરી। ભલે નક્કી થઈ ગયું, પણ તમારે પછી નામ નહોતું નાખવું, ગાડીનું બી નામ નાખી દઉં કે XUV નું હે હેલો ગાડીનું બી નામ નાખી દઉં કે નરેશનું બી નાખી દઉં કે હે હેલો તું આવ લીમખેડા ભાઈ। હે તારી કઈ વાત થઈ હતી વાત કર। મારે તો જે વાત થઈ એ જ મારી વાત સાંભળો મનહરભાઈ, મારી વાત થઈ બધું કન્ફર્મ હતું, બધું રેડી હતું, પણ પાછું આ પાછળ થયું કે આવ્યું તો મારી પર જ એમ કે છે પેલો એનો વિષય છે ભાઈ, તો તપાસ વાળા તપાસ કરે એમાં હું વસ્તુ બરાબર હે આપણે તે કીધું એ પ્રમાણે કર્યું બરાબર। હા એ તો કર્યું તમે, એમાં તો હું પણ ના નથી, એને કે એને તૈયારી રાખ એમ બેઠી જતો પછી એ તો હું ના એને કીધું ને બોલાયો છે, એને બી બોલાયો છે મેં, પણ હમણાં વારમાં ફોન આવ્યો તો 2 પેટીથી બાજુમાં લગન હતો ને 2 પેટી અથી ઘરે મારા દેવર ધંધો કરતો હતો। એમની સાથે એલસીબી વાળી પોલીસ આવી, મનહરભાઈને દિનેશભાઈ 2 જણા એ આવ્યા અને પછી 2 પેટી પકડીને ગાડી મૂકી દીધી અને પછી એમ કહેશે કે સાહેબ તોડ પાડ્યો તો કેટલામાં કે 2 લાખ કીધા હતા, 2 લાખમાંથી 1.5 લાખ કર્યા, 1.5 લાખથી કર્યા એટલે એમાંથી 50,000 રોકડા આપ્યા 50 અને 1 લાખ બાકી રહ્યા। તે 1 લાખ તે તારો મોબાઈલ, મારું મોટું મોબાઈલ હતું તે એ મોબાઈલ તમને લાખ રૂપિયા આપશો તારે તે મોબાઈલ હું તમને આપી દઈશ એવું કીધું અને પછી એના સત્તાજીએ કેસ કરી દીધો।